નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું અદ્ભુત એવું ગીતામૃતમ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાનું અમૃત આપણને સમક્ષ રજૂ કર્યું છે. પ્રસ્તુત જે એકમ છે એમની વાત કરીએ તો આ એકમ છે એના 7 જે પદ્યો છે શ્રીમદ ભગવદ્ ગીતાના જે આપની સમક્ષ રજૂ કર્યા છે, જેમાંથી જાતસ્ય હિ ધ્રુવવાળો અને યસ્માનો દ્વિજતે આ બંને જે શ્લોક છે જે આપણને શ્લોક પૂર્તિની અંદર પૂછાય છે, શ્લોક નંબર 6 અને શ્લોક નંબર 2 શ્લોક પૂર્તિની અંદર કંઠસ્થ કરવામાં પૂછાય છે, તો ખાસ એ આપણે કંઠસ્થ કરવાના રહેશે. બીજું વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત જે એકમ છે એમાં આપણને કૃષ્ણ ભગવાન દ્વારા અર્જુન છે એને આપવામાં આવેલો જે ભગવદ્ ગીતાનો સાર છે એનો જે બોધ છે એ આપણે સમજવાની જરૂર છે. સાથે સાથે પ્રસ્તુત એકમ છે આ એકમમાંથી આપણને અર્થ વિસ્તાર છે એ પણ પૂછાઈ શકે છે, એટલે એમનું જે ભાષાંતર છે એ આપણે કંઠસ્થ કરવું જરૂરી છે. ભાષાંતરમાંથી અર્થ વિસ્તાર છે એ આપણને પૂછાતો હોય તો સૌથી પહેલાં આપણે એમની સમજૂતી લખવી પડે, એટલે કે એમનું ભાષાંતર, સમજૂતી, અર્થ અથવા તો ભાષાંતર જે કંઈ આપણે કરતા હોય, બરાબર. તો સૌથી પહેલો મુદ્દો ભાષાંતરનો પાડવો પડે, ત્યારબાદ અર્થ વિસ્તારની સમજૂતી આવી જાય કે શું કહેવા માગે છે, અને છેલ્લે ઉપસંહાર કરી નાખવાનો એટલે કે અંત, બરાબર. તો આવી રીતના 3 સ્ટેપની અંદર અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર છે એ લખાતો હોય છે. વાત કરીએ તો કે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે. પ્રસ્તાવના સૌથી પહેલાં આપણે નિહાળીએ તો જેની અંદર મહાભારતની વાત કરી છે, તો આપણે સૌને ખ્યાલ હશે મહાભારત છે એ વિશ્વનો સૌથી મોટામાં મોટો ગ્રંથ છે. આખો ગ્રંથ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો છે, એટલે કે સંસ્કૃત ભાષાની એક વિશિષ્ટતા છે, વિશેષ સિદ્ધિ છે. મહાભારતનો જે ગ્રંથ છે 1,00,000 શ્લોક પ્રમાણવાળો ગ્રંથ છે. 1,00,000 જેટલા શ્લોકો એની અંદર આવેલા છે. કૃષ્ણ દ્વૈપાયન એટલે કે વેદ વ્યાસજી મુનિ દ્વારા વિરચિત ગ્રંથ છે. મહાભારતનો જે ગ્રંથ છે આ ગ્રંથની અંદર એમના જે ચેપ્ટર હોય તો એ પર્વના નામે ઓળખાય છે. મહાભારત છે એમના જે ચેપ્ટર છે, પેટા વિભાગ, એ પર્વના નામે ઓળખાય છે. રામાયણ હોય તો એમના પેટા વિભાગ છે એ કાંડના નામે ઓળખાય છે. બાલકાંડ, સુંદરકાંડ, કિષ્કિંધા કાંડ, એવી રીતે કાંડના નામે ઓળખાય છે. જ્યારે મહાભારત છે એના પેટા વિભાગ છે તો એ પર્વના નામે ઓળખાય છે. તો મહાભારત જે ગ્રંથ છે આ મહાભારત ગ્રંથની અંદર કુલ 18 પર્વો આવેલા છે, મતલબ 18 પર્વો છે એ ભેગા મળી અને મહાભારત છે એ આખો ગ્રંથ બનાવે છે. 9મા ધોરણની અંદર આપણે જોયું કે મહાભારતની વાત કરીએ, 11મું જે એકમ હતું ને એમાં આપણે નિહાળ્યું કે 18 પર્વ, એમાં પહેલું આદિ પર્વ, છેલ્લું સ્વર્ગારોહણ પર્વ, 12મું શાંતિ પર્વ, આ 3 પર્વની આપણે માહિતી મેળવી હતી. અને એમાંથી શાંતિ પર્વમાંથી આપણને એ જે 11મું એકમ હતું એ આપણને આપ્યું હતું, બરાબર. તો 18 પર્વ કયા કયા, તો કે 18 પર્વની વાત કરીએ, કદાચ જો તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. સૌથી પહેલું પર્વ છે આદિ પર્વ. આદિ પર્વ પછી બીજા નંબરે આવે સભા પર્વ. ફરી વખત, પહેલું આદિ પર્વ, બીજું સભા પર્વ, બીજા પર્વનું નામ સભા પર્વ. ત્યારબાદ ત્રીજું પર્વ છે વન પર્વ. ત્રીજા પર્વનું નામ છે વન પર્વ. ત્યારબાદ ચોથું પર્વ, ચોથા પર્વનું નામ છે વિરાટ પર્વ. ચોથા પર્વનું નામ છે વિરાટ પર્વ. ત્યારબાદ 5મું પર્વ, 5મા પર્વનું નામ છે ઉદ્યોગ પર્વ. ફરી વખત પાંચે પહેલાં બોલી જાઉં છું.
આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ અને ઉદ્યોગ પર્વ. 5 જોયા. હવે છઠ્ઠું પર્વ. તો છઠ્ઠું પર્વ છે કે જેમાંથી આપણને પ્રસ્તુત એકમ લેવામાં આવ્યો છે, તો એ છે ભીષ્મ પર્વ. છઠ્ઠા પર્વનું નામ છે ભીષ્મ પર્વ. એટલે કદાચ આપણને જો લખવું હોય તો લખી શકાય છઠ્ઠું પર્વ છે, ભીષ્મ પર્વ છે. એ કેટલામું પર્વ છે? છઠ્ઠું પર્વ છે ભીષ્મ પર્વ. બરોબર. 1 થી 6 ફરી વખત જોઈએ. આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ અને છઠ્ઠું હતું ભીષ્મ પર્વ. પછી 7મું દ્રોણ પર્વ, આચાર્ય દ્રોણ. બરોબર, દ્રોણ પર્વ. પછી 8મું કર્ણ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ. પછી 9મું શલ્ય પર્વ, શલ્ય પર્વ. અને 10મું સૌપ્તિક પર્વ. સસલાનો સ આવશે, સૌ, સ અને કાનો 2 માત્ર, સૌતિક, સૌપ્તિક. આવી રીતે સો અડધો અને ત ને જોઈન્ટ, સૌપ્તિક. બરોબર, સૌપ્તિક પર્વ. 10 પર્વ ફરી વખત જોઈએ. આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શૈલ્ય પર્વ અને સૌપ્તિક પર્વ. આ 10 પર્વ થયા. 11મું પર્વ આવે સ્ત્રી પર્વ. 12મું આપણને 9મામાં ખ્યાલ છે શાંતિ પર્વ. 11 સ્ત્રી પર્વ, 12મું શાંતિ પર્વ, 13મું અનુશાસન પર્વ, 13મું અનુશાસન પર્વ, 14મું આશ્વમેઘિક પર્વ, આશ્વમેઘિક પર્વ, 15મું આશ્રમવાસિક પર્વ, 16મું મૌસલ પર્વ, 17મું મહાપ્રાસ્થાનિક પર્વ, મહાપ્રાસ્થાનિક પર્વ અને 18મું પર્વ છે સ્વર્ગારોહણ પર્વ. બરાબર, 18મું સ્વર્ગારોહણ પર્વ. 11 થી 18 જોઈ લઈએ ફરી વખત. સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, આશ્વમેઘિક પર્વ, આશ્રમવાસિક પર્વ, મૌસલ પર્વ, મહાપ્રાસ્થાનિક પર્વ અને સ્વર્ગારોહણ પર્વ. બરાબર, તો આવી રીતે કુલ 18 પર્વ મહાભારતની અંદર આવેલા છે. આ 18 પર્વની અંદર વાત કરીએ તો જે છઠ્ઠું પર્વ છે, છઠ્ઠું પર્વનું નામ છે ભીષ્મ પર્વ. તો આ ભીષ્મ પર્વ છે એની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા છે એ આખી આવી જાય છે. આમ જોઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા છે એ એક સ્વતંત્ર ગ્રંથ તરીકે પણ ગણાય છે. ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા આપણે ઘરે હોય છે પુસ્તક, અને આપણે એમનું વાંચન પણ કરતા હોઈએ છીએ સારી રીતે. તો શ્રીમદ ભગવદ્ ગીતા છે એ એક અલગ ગ્રંથ તરીકે પણ ગણાય છે, પણ ખરેખર એ મહાભારતની અંદર ભીષ્મ પર્વ આવે છે એનો જ એક અંશ છે ભીષ્મ પર્વની અંદર. બરાબર, તો હવે વાત કરીએ કે ભાઈ ભીષ્મ પર્વની અંદર કેટલા અધ્યાય આવેલા છે. આ પર્વો, એના અધ્યાય અને એ દરેક અધ્યાયના શ્લોકો. તો ભીષ્મ પર્વની અંદર કુલ 18 અધ્યાય આવેલા છે. કેટલા અધ્યાય આવેલા છે? 18. અને એ 18 અધ્યાયના ભેગા મળી અને કુલ કેટલા શ્લોકો થાય? તો કે 700 જેટલા શ્લોકો છે એ ભીષ્મ પર્વની અંદર થાય છે. 18 અધ્યાય અને એ 18 અધ્યાયના 700 શ્લોકો. હવે આ ગીતા અમૃત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, શું થાય છે, શેની વાત કરવામાં આવે છે? તો કે ભાઈ એવી વાત છે કે ભાઈ યુદ્ધની અંદર, અનેક યુદ્ધની અંદર વિજય મેળવેલ જે અર્જુન છે એ જ્યારે મહાભારતનું યુદ્ધ છે એ શરૂ થવાનું હોય છે, અને એ મહાભારતના યુદ્ધની અંદર જ્યારે પોતે સામેવાળા પક્ષની અંદર કૌરવો, દુર્યોધન ને બધા એમના ભાઈઓ, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, આ બધાને જોવે છે અને એ પોતે એમના ગુરુજનો, એમના સગા સંબંધીઓ, એના કુટુંબીજનો, એમની સામે જ્યારે લડવાની વાત આવે છે, યુદ્ધ કરવાની વાત આવે છે, ત્યારે પોતે અર્જુન છે એ પોતે અનિચ્છા પ્રગટ કરે છે કે ભાઈ મારે યુદ્ધ કરવું નથી. લડવાની વાત છે એ ના પાડે છે. અર્જુન છે એ પોતે એ
વિચાર પોતાનો પડતો મૂકે છે યુદ્ધ કરવાનો અને કહે છે કે ભાઈ મારે યુદ્ધ નથી લડવું, કારણ કે મારા પૂજ્ય ગુરુજનો છે, વડીલો છે, મારા ભાઈઓ છે, એ બધાયના લોહીથી ખરડાયેલા રાજ્ય છે, એ મારે શું કરવાનું? એવી વૈભવ લક્ષ્મીને મારે શું કરવી? એની કરતાં તો ભીખ માગવી સારી, પણ મારે એવું કરવું નથી. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, તમે આ કાયર વાણીનો ઉપયોગ કેમ કરો છો? ખરેખર આ જે ક્ષત્રિય ધર્મને છાજે એવું વર્તન તમે નથી કરી રહ્યા. અને એ એમને કૃષ્ણ ભગવાન છે એ પોતે નિષ્કામ જે કર્મ છે એ કરવાનો બોધ જે આપે છે, જ્ઞાન આપે છે, એ તમામ જ્ઞાન છે એ શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે, જેની અંદર કૃષ્ણ ભગવાન છે એમણે સામાન્ય માણસને નાનામાં નાની મુશ્કેલીથી માંડી અને મોટી મોટી મુશ્કેલીઓ જે કાંઈ આપત્તિઓ પડતી હોય છે, સામાજિક આપત્તિઓ જે કાંઈ પડતી હોય છે, એની અંદર આ જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એમાંથી માર્ગદર્શન મળી રહે એવી માહિતી છે એ કૃષ્ણ ભગવાને આપની સમક્ષ રજૂ કરી છે. આની અંદર પણ શ્રીમદ ભગવદ્ ગીતા તો બહુ મોટી છે, પણ એ ભગવદ્ ગીતાની વાત કરીએ તો એમાંથી 7 એવા શ્લોકો લીધા છે કે જે આપની સમક્ષ રજૂ કર્યા છે પ્રસ્તુત એકમની અંદર. એ 7 શ્લોકની અંદર આત્માની અમરતા, પ્રથમ જે શ્લોક છે એ આત્માની અમરતાની વાત કરે છે કે આત્મા છે નશ્વર છે, એનો કોઈ દી નાશ નથી થતો. પછી બીજો જે શ્લોક છે જન્મ મરણની વાત કરે છે કે જન્મે એનું મૃત્યુ થાય, મૃત્યુ થાય એનો જન્મ થાય, ચોક્કસપણે થાય, એ અનિવાર્ય છે. એ વાત આપણને બીજા શ્લોકની અંદર કરી છે. ત્યારબાદ ત્રીજો જે શ્લોક છે એની અંદર કર્મનું મહત્વ કીધું છે. ચોથા શ્લોકની અંદર જ્ઞાનનો મહિમા કીધો છે. પાંચમો જે શ્લોક છે, પાંચમા શ્લોકની અંદર વ્યક્તિ છે એમના જે પ્રકારો છે, ભક્તિ છે એની વાત કરી છે, ભક્ત કેવા કેવા હોઈ શકે છે. છઠ્ઠો જે શ્લોક છે એની અંદર સ્વભાવ અને બુદ્ધિનું સ્વરૂપ 7મા શ્લોકની અંદર આપવામાં આવ્યું છે. તો આવી રીતે 7 શ્લોકની અંદર બાજુમાં જો આપણને જે લખ્યું છે ને એ અધ્યાય છે. બીજો અધ્યાયનો 20મો શ્લોક, બીજા અધ્યાયનો 27મો શ્લોક, બીજા અધ્યાયનો 47મો શ્લોક, ચોથા અધ્યાયનો 39મો શ્લોક, 7મા અધ્યાયનો 16મો શ્લોક, 12મા અધ્યાયનો 15મો શ્લોક અને 18મા અધ્યાયનો 30મો શ્લોક. બરાબર. તો આવી રીતે 18 અધ્યાયમાંથી અમુક અધ્યાયમાંથી ગોતી અને આપણને સરસ મજાના 7 પદ્યો છે એ આપણને પ્રસ્તુત એકમની અંદર આપવામાં આવેલા છે. તો આપણે આ જે એકમ છે સરસ મજાનું ગીતા અમૃત, ગીતારૂપી અમૃત છે, એને આપણે સમજવાનો પ્રયત્ન પુસ્તકમાંથી કરીએ. સૌથી પહેલાં પુસ્તકમાંથી આપણે એમની પ્રસ્તાવના સમજીએ અને ત્યાર પછી આપણે દરેક શ્લોક છે એમના વિશે થોડી ઘણી માહિતી મેળવીએ, એમાંથી થોડુંક આત્મજ્ઞાન મેળવીએ અને પછી એ શ્લોક છે જે કંઠસ્થ કરવાના છે, શ્લોક પૂર્તિમાં પૂછાય છે એ તમારે કરવાના રહેશે. અને અર્થ વિસ્તાર માટે જે કાંઈ આપણને આત્મસાત થાય છે શ્લોકમાંથી એ આપણે કંઠસ્થ કરવાનું યાદ રાખવાનું, કે જે એક્ઝામની અંદર આપણે કરી શકીએ. સાથે સાથે એક્ઝામ સિવાય આપણા જીવનમાં પણ આમાંથી ગુણો થોડા ઘણા આપણે ઉતારી શકીએ તો આપણું જીવન છે એ ધન્ય બની જતું હોય છે. બરાબર. તો જોઈએ, શ્રીમદ ભગવદ્ ગીતા છે મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે. તેમાં કુલ 18 અધ્યાયો અને આ 700 શ્લોક છે. 18 અધ્યાય છે અને એની અંદર 700 શ્લોક ટોટલ થઈ જાય છે ભીષ્મ પર્વના થઈને. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું હતું. શત્રુ પક્ષમાં ઊભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફની લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે, દુઃખ અનુભવે છે. કે શત્રુ પક્ષની અંદર કોણ છે? તો પોતાના વડીલો, સ્વજનો જ છે, બીજું તો કોઈ છે નહીં. વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈ ને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે. પોતે નક્કી કરે છે કે હવે આપણે યુદ્ધ કરવું નથી. હવે એ સમયે કૃષ્ણ ભગવાન છે કે જે મહાભારતના યુદ્ધની અંદર અર્જુનના સારથી બનેલા હોય છે,
એની વાત કરે છે કે ભાઈ અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ છે તેમને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે. કૃષ્ણ ભગવાન એને સમજણ આપે છે કે ભાઈ શું કર્તવ્ય છે, શું કર્તવ્ય નથી. શ્રી કૃષ્ણ ભગવાને આપેલો આ જે ઉપદેશ છે એ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વની અંદર પ્રસિદ્ધ છે અને ઇસ્કોન મંદિર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના જે શ્લોક છે એની ગાન સ્પર્ધાનું પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાની પુસ્તક પણ અર્પણ કરવામાં આવે છે, આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ખંતથી એની અંદર ભાગ લે છે અને સારું એવું ગાન પણ કરે છે દરેક શ્લોકનું. તો તે સમયે અર્જુનને આપવામાં આવેલો જે આ ઉપદેશ છે એ આજે પણ એટલો જ પ્રસિદ્ધ છે. જગતના તત્વજ્ઞાનના ગ્રંથોની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા છે એ ઉચ્ચ સ્થાને વિરાજે છે. શ્લોકની પ્રસ્તાવના થોડી ઘણી જોઈએ કે ફળની પરવા કર્યા સિવાય પ્રત્યક્ષ માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે, ફળની ચિંતા નહીં કરવાની પણ કર્મ કરવાનું. કામ કરશું તો ચોક્કસપણે એ આપણે કરેલા કાર્યનું ફળ ચોક્કસ આપણને મળશે જ. તો સંસારની અંદર સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે. પ્રસ્તુત પાઠની અંદર ગીતાના 7 શ્લોક છે એ પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આ શ્લોકોની અંદર ક્રમશઃ આત્માની અમરતા, જન્મ અને મરણની અનિવાર્યતા, કર્મયોગનું સ્વરૂપ, જ્ઞાનનો મહિમા, ભક્તના પ્રકાર તથા સ્વભાવ અને સાત્વકી બુદ્ધિનું સ્વરૂપ આટલી બાબતોનું નિરૂપણ કર્યું છે. અને માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી જ બાબતો ખૂબ મહત્વની છે. માણસે જો વિકાસ કરવો હોય તો આ દરેક બાબતો ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. એ પ્રમાણે આપણે એનો ઉપયોગ જીવનની અંદર કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા છે આપણે દરેકના ઘરે છે. ઘણા બધા લોકો એમનું નિયમિતપણે વાંચન પણ કરતા હોય છે. અમુક લોકો છે એ માત્ર શોભા માટે થઈને મૂકી રાખતા હોય. ખરેખર એ મૂકવાનું નથી, વાંચવાની છે. અને વાંચીને તે ખાલી એમને વાંચવા પૂરતી નથી, પણ એમાંથી જે ઉપદેશ મળે છે, એમાંથી જે સાર મળે છે એને આપણે જીવનમાં ઉતારવાનું છે. એવું નથી કે પહેલાંના સમયમાં થઈ ગયું એટલે હવે આ સમયમાં લાગુ ન પડે. આ જે કહેવાય ને તત્વજ્ઞાનની એવી ગૂઢ વાતો છે, એવી સરસ મજાની વાતો એની અંદર કરવામાં આવેલી છે કે જે આજની તારીખે પણ આપણને અમલમાં આવે છે, આજની તારીખે પણ ઉપયોગી છે. એટલે ખાસ શ્રીમદ ભગવદ્ ગીતા છે એમના જે બધા શ્લોકો આપેલા છે એનું ગાન કરવું જોઈએ, યાદ રાખવા જોઈએ, કંઠસ્થ કરવા જોઈએ અને એને જીવનની અંદર ઉતારવા જોઈએ. તો આવા સરસ મજાના આપણને પદ્યો જે સંસ્કૃતની અંદર આપવામાં આવેલા છે, તો આપણે આ બધા પદ્યો છે એને નિહાળીએ. પ્રથમ શ્લોક છે, ન જાયતે મ્રિયતે વા કદાચિ ન્યાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. ન જાયતે મ્રિયતે વા કદાચિ ન્યાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. અજો નિત્યઃ શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. સરસ મજાની વાત કરી છે. ન જાયતે મ્રિયતે, જાયતે મ્રિયતે, જાયતે એટલે કે જન્મતો નથી, ન જન્મતો જન્મ નથી લેતો, મ્રિયતે એટલે કે મૃત્યુ નથી પામતો, મરતો નથી, જન્મ અને મૃત્યુ નથી પામતો. ભવિતા વાન ભૂયઃ એટલે કે ફરી પાછો એનો થવાનો નથી. કદાચિન ન્યાયમ ભૂતવા, કદાચિત કદી પણ, ન્યાયમ ભૂતવા, ન્યાયમ ભૂતવા મતલબ કે એ પોતે કદાચિત પોતે ફરી પાછો જન્મવાનો પણ નથી. વ્યક્તિ છે એની વાત કરવામાં આવી છે, સરસ મજાની વાત કરી છે. અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો. અજો નિત્ય, અજો એટલે કે અજન્મા, નિત્ય એટલે કે હંમેશા, સદા, શાશ્વત એટલે કે સનાતન, કાયમી, પુરાણ એટલે કે પુરાણો જૂનો, ન હન્યતે હન્યમાને શરીરે. શરીર છે હન્યમાને શરીરે એટલે કે શરીર હણાઈ જાય એટલે કે શરીર નાશ પામે, તેમ છતાં હણાતું નથી. પોતે શરીર હણાઈ જાય પણ પોતે ન હણાય. કોણ? તો કે આત્મા.
આત્માની અમરતાની વાત કરી છે કે આત્મા છે ને ક્યારેય જન્મતો નથી કે ક્યારેય મરતો નથી. આત્મા સ્થાયી છે. નવો આત્માનો જન્મ ન થાય કે મૃત્યુ ન થાય એમ કહે છે. આત્મા જન્મતો નથી કે મૃત્યુ નથી પામતો. બરોબર. આ આત્મા છે એ ફરી થશે કે થવાનો પણ નથી. આત્મા છે એ ફરીવાર પાછો આત્મા થઈ અને ફરી પાછો થાય એવી વાત નથી. ફરી પાછો થશે પણ નહીં. આ આત્મા છે એ એકદમ સનાતન, પુરાણો, અજન્મા જેને કહી શકાય. બરોબર. તો હંમેશા રહેનારો છે કે આ આત્મા સનાતન છે, કાયમી છે. બરોબર છે. જૂનો છે, પુરાણો છે, અજન્મા છે, ફરી વખત ન જન્મે અને હંમેશા રહેનારો છે. સાથે હંમેશા એ પોતે રહેનારો છે. આપણું શરીર છે કદાચ નાશ પામે, શરીર નાશ પામે છે, પણ ત્યારે પણ આ આત્મા છે એ નાશ પામતો નથી. શરીર આપણું નાશ પામી જાય પણ એ આત્મા છે એ ત્યારે નાશ છે એ નથી પામતો. એટલે બહુ સરસ મજાની વાત કરી છે કે વ્યક્તિ છે એનું કદાચ અવસાન થાય, મૃત્યુ થાય, પણ આત્મા છે એ અમર છે. આત્માની અમરતાની વાત કરી છે કે આત્મા નથી તો જન્મ લેતો, નથી આત્માનું મૃત્યુ પામતું, નથી આત્મા ફરી થવાનો નથી કે થશે પણ નહીં. આત્મા છે જૂનો, પુરાણો, સનાતન, કાયમી, નિત્ય, હંમેશા રહેનારો, અજન્મા છે. વ્યક્તિનું શરીર છે એનું અવસાન થઈ જાય, મતલબ કે શરીર નાશ થઈ જાય, પણ આત્માનો નાશ કોઈ દિવસ થતો નથી. માત્ર એ પોતે શરીર છે એ બદલે છે. એવી વાત છે એ આપણને પ્રસ્તુત જે એકમ નંબર 1 છે એની અંદર આપણને રજૂ કરી છે. આત્માની અમરતાની વાત કરી છે કે ભાઈ આત્મા છે એ અમર છે. આત્માની અમરતા છે એને અનુસંધાને આપણને વાત કરી છે. હવે આત્માની અમરતાની વાત કરી તો વ્યક્તિનો જન્મ અને મૃત્યુની પણ વાત તો કરવી જ જોઈએ. તો વ્યક્તિનો જે જન્મ અને મૃત્યુ છે એની વાત કરી છે કે ભાઈ જાતસ્ય હિ ધ્રુવો. ધ્રુવ એટલે કે ચોક્કસ, કમ્પલસરી, ફરજિયાતપણે એવો બધો અર્થ કરી શકાય, ચોક્કસપણે, નિશ્ચિતપણે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જાતસ્ય એટલે કે જન્મેલો, ઉત્પન્ન થયેલો હોય એનું ચોક્કસપણે શું થાય છે? મૃત્યુ થાય છે. જાતસ્ય હિ એટલે કે ખરેખર કે ભાઈ જે જન્મેલો છે ખરેખર એનું મૃત્યુ, ચોક્કસપણે એનું મૃત્યુ થાય. જેનો જન્મ થાય છે ચોક્કસપણે એનું મૃત્યુ થાય છે. ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ. ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ. અને જે મૃત્યુ પામેલો છે એનો ચોક્કસપણે જન્મ થાય છે. જે મૃત્યુ પામેલો છે એનો ચોક્કસ જન્મ પાછો નિશ્ચિત છે. પહેલી લાઈન ફરી વખત. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ. એટલે કે જે જન્મેલા વ્યક્તિ છે એનું મૃત્યુ ચોક્કસપણે થાય છે અને જે મૃત્યુ પામેલા વ્યક્તિ છે એને ચોક્કસપણે એનો જન્મ પણ થવાનો છે. બહુ સરસ મજાની વાત કરી છે બીજા શ્લોકની અંદર. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. જે જન્મેલો છે એ વ્યક્તિ છે એનું અવસાન છે ચોક્કસપણે થવાનું છે અને અવસાન એટલે કે મૃત્યુ પામેલો વ્યક્તિ છે એનું ચોક્કસપણે એમનો જન્મ પણ થવાનો છે. તસ્માત તેથી, સંધિ છે છૂટી પડે, તસ્માત એટલે કે તેથી, દ છે ને એમાં ત છૂટો પડે અને આ બાજુ આવે, અપરિહાર્યેર્થે. બરોબર છે. અપરિહાર્ય એટલે કે એનો અર્થ એવો થાય કે જેને ટાળી ન શકાય. અપરિહાર્ય કે જેને ટાળી નથી શકાતું. બરોબર છે. રોકી ન શકાય, ટાળી ન શકાય એવો અર્થ કરી શકાય. અર્થે એમાંથી અ છૂટો પડે. અર્થે એટલે કે બાબતની અંદર કે આ બાબતમાં એને ટાળી ન શકાય, રોકી ન શકાય. ન ત્વમ શોચિતુમ અર્હસી. તારે ત્વમ શોચિતુમ અર્હતિ ન અર્હતિ એટલે કે તારે, ત્વમ એટલે કે તારે, ન એટલે કે નહીં, શોચિતુમ અર્હતિ શોક
બરાબર છે. તો શોક ન કરાય એમ કે તેથી ટાળી ન શકાય એવી બાબતની અંદર તારે શોક કરવો જોઈએ નહીં. ટાળી ન શકાય એટલે એ ફિક્સ જ છે. આ પહેલી વાત કરીએ આપણને, ટાળી ન શકાય એટલે શું છે? ફિક્સ છે કે ભાઈ જે વ્યક્તિ જન્મ લે છે એ વ્યક્તિનું મૃત્યુ ચોક્કસપણે થવાનું છે, અને મૃત્યુ લે છે, જે મૃત્યુ પામે છે જે વ્યક્તિ, એનો જન્મ ચોક્કસપણે થવાનો છે. આ એવી બાબત છે કે જેને ટાળી નથી શકાતી. આ બાબત એવી છે કે જેને ટાળી નથી શકાતી. તો હવે આ બાબતમાં ખોટી, ટાળી ન શકાય એવી બાબત છે, એમાં આપણું કાંઈ ન ચાલે એવી બાબત છે. તો એ બાબતમાં ખોટો આપણે શોક શા માટે કરવો જોઈએ, શા માટે ચિંતા કરવી જોઈએ? અર્જુનને સમજાવે છે, એને કહે છે તું નહીં મારતો બીજા કોઈક મારશે એમ. મૃત્યુ તો થવાનું જ છે. જન્મે જેને લીધો છે એનું મૃત્યુ ચોક્કસપણે થવાનું છે. જે જન્મે છે એનું મૃત્યુ ચોક્કસપણે થવાનું જ છે. એટલે આ બાબત છે જે આપણે ટાળી નથી શકતા. તો એ બાબતની અંદર તારે ખોટી ચિંતા કરવાની જરૂર નથી, ખોટી શોક કરવાની જરૂર નથી. એવી માહિતી છે એ બીજા શ્લોકની અંદર આપવામાં આવી છે. ત્યારબાદ ત્રીજો શ્લોક છે એમને આપણે નિહાળીએ. સરસ મજાનો શ્લોક છે. આ શ્લોક છે એ વિદ્યાર્થી જીવન તરીકે આપણે કંઠસ્થ કરી નાખવાનો અને આપણા જીવન ચરિત્રની અંદર આ જે પ્રસ્તુત શ્લોક છે એને અપનાવી લેવાનો. કર્મ કરી નાખવાનું, ફળની ચિંતા આપણે નથી કરવાની. જેવું કર્મ કરશું એવી જ આપણને એવું જ ફળ મળશે. કોઈ વૃક્ષ આપણે ઉછેરતા હોય, જેવું વૃક્ષની અંદર આપણે જેવું ખાતર પાણી નાખીએ, જેવી એની માવજત લેવીએ તો એ પ્રમાણે ફળ મળે. ઓછી માવજત લઈએ, ઓછું પાણી નાખીએ તો એ પ્રમાણે ફળ મળે. કર્મ તમે જેટલું કરો છો એટલું, તમે જેટલું કર્મ કરો છો, જેટલું રીડિંગ કરો, તમે જેટલું મહેનત કરો, વાંચો, લખો, તૈયારી કરો, તો એટલું જ તમારું રિઝલ્ટ છે એ સારું આવે, એટલું ફળ તમને સારું મળ્યું એનું. પણ એની જગ્યાએ આખું વરસ જ આપણે મોજ જ કરી છે, જલસા જ કર્યા છે, અને પછી જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે આપણે ભગવાનને બે દીવા માનીએ કે હે પ્રભુ મને છે એ એટલા ટકા તમે આપજો તો હું તમને 5 દીવા કરીશ, 2 નાળિયેર વધેરીશ, ચાલીને ખોડિયાર મંદિર આવીશ, XYZ જેવી ઘણી બધી આપણે માનતાઓ રાખતા હોય છે. તો એમાં કશું ફેર નથી પડતો, કારણ કે આપણે કર્મ જ નથી કર્યું. તો એ જેવું કર્મ કર્યું એવી આપણને એવું ફળ મળતું હોય છે. તો જેવું આપણું કર્મ હોય એવું જ ફળ મળે, એમાં પછી કંઈ ફળ કંઈ સારું ન મળે આપણને, બરાબર. એટલે આપણે વિદ્યાર્થી જીવન તરીકે આ જે શ્લોક છે એને લક્ષ્યમાં રાખી અને મહેનતમાં રચાપચા રહેવાનું, કર્મની ચિંતા કર્યા વિના. ચોક્કસપણે એમનો કર્મ આપણને એમનું ફળ છે એ ચોક્કસપણે મળતું જ હોય છે. કર્મણીએ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં, કર્મણીએ વાધિકારસ્તે, કર્મણી વા તે અધિકારસ્તે મા ફલેષુ કદાચન. મા ફલેષુ, ફળની બાબતમાં કદાચ ક્યારેય ચિંતા ન કરવી. કર્મ કરવામાં જ તારો અધિકાર છે. વાધિકારસ્તે, અધિકારસ્તે, કર્મ કરવાની અંદર જ માત્ર તારો અધિકાર છે. કારણ કે એ આપણે હાથની વસ્તુ છે. મહેનત કોણ કરે? કે ભગવાન થોડા આપણને આવીને મહેનત કરાવવાના છે. કે આજ તો શું થયું હતું કે હું વાંચતો નહોતો, મને ઊંઘ આવતી હતી ને, તો બ્રહ્માજી પ્રગટ થયા મને જગાડીને કીધું કે બેટા વાંચવા માંડ. હવે કર્મ આપણે જ કરવાનું છે, આપણાથી જ થાય. એની માટે બીજા કોઈ મદદરૂપ ન બની શકે. એવું હોય તો સારું, મદદરૂપ બની શકતા હોય તો આપણને તો 2-5 પાઠ છે આપણે બેન પાસે પાકા કરાવી નાખીએ, 2-5 પાઠ આપણા ભાઈ પાસે પાકા કરાવી નાખીએ, 2-5 પાઠ મમ્મી કરી નાખે બિચારા, અને 2-5 પાઠ છે એ પપ્પાએ કરી નાખે. પરીક્ષા દેવાની હોય ત્યારે બધા એની પાસેથી કેમ આપણે પેન ડ્રાઈવમાં બધો ડેટા લઈ લઈએ, એમ બધો ડેટા લઈને પછી પરીક્ષા નથી થઈ શકે. મહેનત માત્ર કર્મ છે એ આપણે જ કરવાનું છે. હા, ચોક્કસપણે માર્ગદર્શન છે એ આપણને દેવોવડા આપણા જે વડીલો છે એ આપણને ચોક્કસપણે માર્ગદર્શન આપતા હોય છે. પણ માર્ગદર્શન આપવા છતાં કેવું કર્મ કરવું અને કેટલું કર્મ કરવું બધું આપણી પાસે હોય છે. કારણ કે કર્મ અંતે તો આપણે જ કરવાનું એટલે કીધું છે.
કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. ફળની બાબતમાં અધિકારની વાત જ નહીં કરવાની. જેવું કર્મ કરીશ ને એવું ફળ મળશે. મા કર્મ ફળ હેતુર્ભુ, એટલે કે ફળ કર્મના ફળની ઈચ્છાવાળો થવાનું નહીં. મા એટલે કે નહીં, કર્મ ફળની ઈચ્છાવાળું નહીં થવાનું. આપણે કે ભાઈ મેં એટલું કામ કર્યું, મને આવું ફળ મળ્યું, મને એ ફળની બાબતમાં વિચારવાનું જ નહીં. માતે સંગોત્સ્વ કર્મણી, કે કર્મ કરવામાં ક્યારેય તે આસક્તિ છે એ નહીં રાખવાની. બરાબર છે. કર્મ કરવાની અંદર ક્યારેય તે આપણે આસક્તિનો ભાવ છે એને રાખવાનો નહીં, એવી વાત કરે છે કે ભાઈ મા એટલે કે નહીં. માતે સંગોત્સ્વ કર્મણી, સંગ કર્મ છે એ કર્મ ન કરવામાં ક્યારેય તારે સંગ નહીં કરવાનો. એમ કર્મ ન કરવામાં સંગ નહીં કરવાનો. ન કરવામાં સંગ નહીં કરવો એટલે કે કામ નહીં કરવામાં આસક્ત નહીં રાખવાનું. મતલબ કે કામ નહીં કરવું એવું નહીં કરવાનું, આળસ નહીં રાખવાની. એમાં કામ તો કર્યા જ રાખવાનું. ફરી એક વખત કે ભાઈ માત્ર કામ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં તારો અધિકાર નથી. ફળ વિશે વિચાર્યા વિના કામ છે એ કર્યા રાખવાનું છે. ફળની ઈચ્છાવાળો નહીં થવાનું. તારે ફળ વિશે નહીં વિચારવાનું, માત્ર કામ કર્યા રાખવાનું. અને કામ ન કરવા પ્રત્યે એના સંગમાં પણ નહીં રહેવાનું. કામ નથી કરવું આપણે, બરાબર છે. આ પ્રકારની આસક્તિના આપણામાં ન આવે, આસક્તિ નહીં રાખવાની. એવી પ્રકારની એવી ખરાબ ભાવનામાં સંગ નહીં થઈ જવાનું, કામ નથી કરવું, બરાબર છે. તો એવું આપણને પ્રસ્તુત એકમ નંબર 3ની અંદર શ્લોક નંબર 3ની અંદર કીધું છે, માહિતી આપી છે. ત્યારબાદ મિત્રો શ્લોક નંબર 4ની અંદર આપણે જોઈએ. સરસ મજાની વાત કરી છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતે ઇન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. સંધિ છૂટી પાડીને બોલ્યો છું. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન વ્યક્તિ છે એ લભતે જ્ઞાનમ, લભતે લભતું એટલે કે મેળવવું, જ્ઞાનમ જ્ઞાન પ્રાપ્ત કરવું, લભતે જ્ઞાનમ એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. તત્પરઃ, તત્પરઃ એટલે કે તત્પર હોવું, સાવધાન હોવું. સંયતે ઇન્દ્રિયઃ, ઇન્દ્રિયોને કાબુમાં રાખવી, સંયમ કરવો, બરોબર છે. સંયમિત કરવી એટલે કે સાવધાન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખનાર, એટલે કે તત્પર અને ઇન્દ્રિયોને કાબુમાં રાખનાર વ્યક્તિ છે જે હોય છે વ્યક્તિ, એ તે શ્રદ્ધાવાન જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. એવા જ વ્યક્તિ જ્ઞાન છે એને પ્રાપ્ત કરી શકે છે. એક તો સાવધાન હોવા જોઈએ, તત્પર હોવા જોઈએ. સાવધાન હોવું, તત્પર હોવું એટલે કે કોઈ પણ કાર્ય તમે કીધું ને એટલે તરત એમાં ઉત્સાહમાં લાગી જાય, કાર્ય કરવા માટે તત્પર હોય. સાવધાન હોય. ઘણા તો હાલીને એની હાલ જ એ રીતની હોય છે ને, આપણને એમ થાય છે કે આ તાણીને ચાલી નથી શકતા, ઝડપથી ચાલી નથી શકતા, કામ શું કરવાના છે. ધીમે 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 કાચબાની જેમ હાલે, એ 50 મીટરનું અંતર કાપતા કલાક વહી જાય એને, ત્યારે માઇન્ડ પહોંચે. આપણને એમ થાય કે એ આગળ ભવિષ્યમાં બીજું કરશે તો શું. આમ એનર્જી આપણી પાસે એવી હોવી જોઈએ કે આપણે આમ નીકળતા હોય, બીજા સામેવાળો જોવે તો એટલી બધી એનર્જી કેમ આની પાસે હશે. ચાલવાથી માંડી બોલવું કે જે કાંઈ આપણે વર્તન કરતા હોઈએ તો એનર્જેટિક થોડુંક આપણું પરફોર્મન્સ હોવું જોઈએ, બરાબર છે. એની વાત કરી છે. અને ઇન્દ્રિયો ઉપરનો કાબુ હોવો જરૂરી છે. સૌથી પહેલાં બધી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોથી માંડીને ધ્રાનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, બરાબર છે, જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ, બોલવાની શક્તિ, સૂંઘવાની શક્તિ, વિચારવાની શક્તિ, બધી ઇન્દ્રિયોની વાત કરી દીધી. એની ઉપર આપણને કાબુ હોવો જોઈએ. આપણને આપણા વિચાર ઉપર કાબુ ન હોય. પુસ્તક હાથમાં લઈને બેસીએ, પુસ્તક હાથમાં લઈને બેઠા, પણ આપણું વિચાર છે એ ક્યાંક ટૂર ઉપર જતું રહ્યું. આપણે બુક હાથમાં લીધી, બુકમાં ધ્યાન કરીને બેઠા હોય, બે બુકમાં આપણે આમ જોઈએ, બે પાના ભર્યા રાખે, બરોબર છે, પણ આપણું મગજ છે આખું ત્યાં જોવે છે બુકને, આમ જોયું આખું બુકને જોવે છે, પણ આપણું મગજ છે એની અંદર કંઈક બીજા વિચાર આવતા હોય તો આપણો ઇન્દ્રિયો ઉપર કાબુ ન કહેવાય. ઉપવાસ છે અને એ ઉપવાસની અંદર આપણને ભોજન નથી કરવાનું, અને એ સમયે આપણને આપણી ફેવરિટ વસ્તુ છે જ્યારે આપણી સામે ઉપસ્થિત થાય, પીઝા હોય કે પાણીપુરી હોય કે બર્ગર હોય કે પાવભાજી હોય કે પંજાબી હોય, કોઈ પણ વસ્તુ જે આપણને અતિ પ્રિય હોય, એ
એ વસ્તુ જ્યારે આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે, આપની સામે મૂકવામાં આવે છે અને એ આપણે કંટ્રોલ ન કરી શકીએ, આપણે તરત જ તે ભોજન લેવા મળીએ છીએ, એ આપણી ઇન્દ્રિયો ઉપરનો કાબુ નથી. આજે મારો ઉપવાસ છે, તમે કદાચ સોનાની વસ્તુ લાવો ને તો પણ ન અડું. આ તો કહેવાય છે સોનાની વસ્તુ અમથી ખવાય નહીં, પણ આ તો કહેવત છે, બરોબર કે ભાઈ સોનાની વસ્તુ એમ કે 7 સોનાની વસ્તુ હોય ને તોય ન અડું. આ ઇન્દ્રિયો ઉપરનો કાબુ છે. એટલે આવા વ્યક્તિ છે એ જ્ઞાનને મેળવી શકે છે. બીજા વ્યક્તિ છે એ જ્ઞાનને નથી મેળવી શકતા. આવા વ્યક્તિ છે એ જ્ઞાનને મેળવી શકે છે. એની વાત કરી છે કે પરામ શાંતિ એટલે કે પરમ શાંતિ અચિરેણ શબ્દનો અર્થ થાય ટૂંક સમય, અને અધિગચ્છતિ એટલે કે મેળવવું, પ્રાપ્ત કરવું. જ્ઞાનમ લબ્ધવા, જ્ઞાન મેળવીને, જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયની અંદર, થોડા જ સમયની અંદર પરમ શાંતિ છે એને પ્રાપ્ત કરે છે. જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ, જ્ઞાન ગ્રહણ કરીને, જ્ઞાન લઈને પરમ શાંતિ છે એને થોડા જ સમયની અંદર પ્રાપ્ત કરે છે. એટલે જે લોકો છે એ હંમેશા તત્પર અથવા તો સાવધાન હોય અને ઇન્દ્રિયો ઉપર કાબુ હોય, પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ હોય, એવા વ્યક્તિ છે, એવા જ્ઞાન મેળવેલ વ્યક્તિ છે એ પરમ શાંતિને થોડા જ સમયની અંદર પ્રાપ્ત કરતા હોય છે, મેળવતા હોય છે. આવી વાત છે એ આપણને ચોથા શ્લોકની અંદર કરવામાં આવી છે. ત્યારબાદ હવે 5મો શ્લોક છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સરસ મજાનો 5મો શ્લોક છે. ચતુર્વિદ્યા ભજંતેમાં જનઃ સુકૃતુનો અર્જુન, આર્તો જિજ્ઞાસુરથાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ભરતર્ષભ એટલે કે ભરતવંશી રાજા. રાજા ભરત છે એમના જન્મ દુષ્યંત અને શકુંતલાનો પુત્ર એટલે કે રાજા ભરત રાજાની વાત કરી છે. એમના જે સંતાનો, શાંતનુ રાજા, અને ત્યાંથી પછી ધીમે ધીમે શાંતનુ છે એ એમનો પુત્ર દેવવ્રતનું પછી પોતે પ્રતિજ્ઞા લે છે અને એ સત્યવતી સાથે એમના પિતાના લગ્ન કરાવે છે, મત્સ્યગંધાની સાથે એમના લગ્ન કરાવે છે. પછી પોતે પ્રતિજ્ઞા લે છે અને પ્રતિજ્ઞા ઉપરથી પછી ભીષ્મ પ્રતિજ્ઞા લે છે, આખરી પ્રતિજ્ઞા એટલે ભીષ્મ નામ પડે છે. અને શાંતનુ અને સત્યવતીના પુત્ર, સત્યવતીનો એક પુત્ર જે વેદવ્યાસના નામે ઓળખાય છે, જેમણે મહાભારતની રચના કરી હતી. આ જ સત્યવતી છે એના ને શાંતનુના પુત્ર ચિત્રવીર્ય, વિચિત્રવીર્યના નામે પ્રખ્યાત છે. અને એમના જે સંતાનો છે પછી ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. ધૃતરાષ્ટ્રના પુત્ર છે 100 પુત્ર, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના 100 પુત્ર અને એક પુત્રી દુશલા, એક પુત્રી અને 100 પુત્ર કૌરવોના નામે ઓળખાય છે. પાંડુ એમને કુંતી અને માદ્રી એ બંને રાણીઓ હોય છે, એ બંનેના થઈ અને 5 સંતાનો જે પાંડવોના નામે ઓળખાય છે. તો પોતે ભરત રાજાના વંશની અંદર જન્મેલા હોવાથી અર્જુન છે એને ભરતવંશી તરીકે ઓળખાય છે, ભરતવંશી તરીકે બોલાવે છે કે હે ભરત વંશની અંદર શ્રેષ્ઠ અર્જુન, ભરતવંશનો શ્રેષ્ઠ અર્જુન. અર્જુનની વાત કરે છે, સુનીતો અર્જુન, એટલે કે હે ભરત શ્રેષ્ઠ અર્જુન. ચતુર્વિદ્યા ભજંતે માં જનાહ, 4 પ્રકારના જે લોકો છે ને એ મને ભજે છે, મને યાદ કરે છે. 4 પ્રકારના પુણ્યશાળી લોકો છે એ મને યાદ કરે છે. કેવા 4 પ્રકારના લોકો? ચતુર્વિદ્યા, બરાબર છે, એટલે કે 4 પ્રકારના. સુકૃતિનો એટલે કે સારા કર્મ કરનારા, સારા કર્મ કરનારા કહી શકાય. સુકૃતિનો અર્જુન, સારા કર્મ કરનાર એટલે કે શ્રેષ્ઠ કહી શકાય, બરાબર છે, શ્રેષ્ઠ અર્જુન. કે હે ભરતવંશી શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના લોકો છે એ મને ભજે છે. કેવા 4 પ્રકારના લોકો? તો હવે આની વાત કરીએ કે કેવા 4 પ્રકારના લોકો. તો કે આર્ત શબ્દનો અર્થ થાય દુઃખી. દુઃખી જે લોકો છે એ મને ભજે છે. 4 પ્રકારના કુલ લોકો ભજે છે, બરોબર. એમાં પહેલો નંબર આવે દુઃખીનો. દુઃખ પડે
એટલે તરત જ આપણે ઈશ્વરને યાદ કરતા હોય એની જેવું કે ભાઈ દુઃખ આવે ને શું સુખ આવે ને વિસરું તને દુઃખોમાં હું યાદ કરું. ભજન સરસ મજાનું એનું છે કે ભાઈ મને સુખ આવે એટલે હું ભૂલી જાઉં, જેવું દુઃખ આવે એટલે તરત કંઈક નાનો મોટો અકસ્માતથી માંડી અને મોટી તકલીફ હોય, મુસીબત હોય કે કાંઈ અણધારી આફત આવી ગઈ હોય તો તરત જ આપણે ઈષ્ટદેવ હોય, માતાજી હોય, કુળદેવતા હોય, ભગવાન હોય, ઈશ્વર હોય, પરમેશ્વર હોય, જે કોઈ હોય એને આપણે તરત તે સ્મરણ કરવા માંડીએ, યાદ કરવા માંડીએ. એને દુઃખની અંદર પહેલાં આપણને પ્રભુની યાદ આવતી હોય છે. ત્યાર પછી જિજ્ઞાસુ જે વ્યક્તિ નવું નવું જાણવાની જેની ઈચ્છા છે, જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે. પણ આમાં જિજ્ઞાસા વૃત્તિ કેમાં? તો કે ઈશ્વરમાં જિજ્ઞાસા વૃત્તિ. ઈશ્વર છે એમાં જાણવાની, ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છા રાખનાર. ખરેખર તો બધાએ જિજ્ઞાસુ હોવું જરૂરી છે, નવું જાણવાની ઈચ્છા રાખનાર. પણ ઈશ્વરના નવા સ્વરૂપો જાણવાની ઈચ્છા રાખનાર, ઈશ્વરના સ્વરૂપો જાણવાની ઈચ્છા રાખનાર એ જિજ્ઞાસુ વ્યક્તિ ખરેખર બધાએ બનવાની જરૂર છે. અર્થાર્થી એટલે કે સંસારના જે બધા કામના છે એને ધરાવનારો વ્યક્તિ પણ કહી શકાય. બરાબર છે? એટલે સંસારના બધા પદાર્થો મેળવવાની ઈચ્છા રાખનાર એમ પણ કહી શકાય. અર્થનો અર્થી, સંધિ એની છૂટી પડે. અર્થનો અર્થી, અર્થ એટલે કે બધા જે પદાર્થો છે સંસારના છે એને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા રાખે છે, આની અંદર બધું આવી જાય. સંસારના તમામ અર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર અર્થાર્થી. વિદ્યા પ્રાપ્ત કરવાનો જે વિદ્યા પ્રાપ્ત છે એ કરવાની જેને કામના હોય છે, ઈચ્છા રાખે છે, એને કહેવાય વિદ્યાર્થી. તો અર્થની કામના કરે છે. બરાબર છે? અર્થ છે મેળવવાની, પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો. બધા પદાર્થો મેળવવાની એટલે એની અંદર સુખ આવી ગયું. બધું સોનું જવાહરાત ને બધું, રાજપાટ જોતું હોય અથવા તો સારી પોઝિશન પોસ્ટ જોતી હોય, આ બધી વસ્તુ છે ને એ આ અર્થાર્થીમાં આવે. પછી આવે જ્ઞાની. જ્ઞાન મેળવેલો જે વ્યક્તિ હોય છે, વિદ્યા સંપન્ન જે વ્યક્તિ હોય છે એ યાદ કરે. આવા 4 પ્રકારના લોકો છે એ મને યાદ કરે છે, મારું ભજન કરે છે, મને ભજે છે, એવી વાત કરે છે. ફરી એક વખત કે હે ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, દુઃખી અથવા તો પીડાયેલો જિજ્ઞાસુ એટલે કે ઈશ્વરના સ્વરૂપમાં જિજ્ઞા રાખનાર, પદાર્થોને મેળવવાની ઈચ્છાવાળો અને જ્ઞાની, આમ 4 પ્રકારના લોકો છે. આમ 4 પ્રકારના પુણ્યશાળી લોકો છે. એ મારું ભજન કરે છે, એ મને ભજે છે, એ મને યાદ કરે છે. આવી વાત છે એ 5મા શ્લોકની અંદર કરી છે. ત્યારબાદ મિત્રો જોઈએ શ્લોક નંબર 6. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યહ હર્ષામર્ષમ ભયોદ્વેગે મુક્તો યહ સચ મે પ્રિયઃ. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યહ. યસ્માત એટલે કે જેનાથી, દ્વિજતે યહ લોકાન ઉદ્વિજતે જેનાથી લોકો દુઃખ પામતા નથી અને જે પોતે લોકોથી દુઃખ નથી પામતા અથવા તો એમને સંતાપ નથી પમાડતા. વ્યક્તિના લક્ષણની વાત કરે છે. જો સમજો ખાસ કે જે લોકો છે જેનાથી લોકો દુઃખ ન પામે. યસ્માનનો દ્વિજતે લોકો, કે જેનાથી લોકો દુઃખ નથી પામતા એવો વ્યક્તિ કોઈને દુઃખ જ ન પહોંચાડે. કોઈ દિવસ કોઈને દુઃખ પહોંચાડવાનું કાર્ય ન કરાય એની વાત છે કે જેનાથી લોકો દુઃખ પામતા નથી, જેનાથી કોઈ દિવસ કોઈ લોકોને દુઃખ ન પહોંચાડે. લોકાનો દ્વિજતે ચ યહ, અને પાછા જે પોતે લોકોથી પણ દુઃખ પામતા નથી. એટલે હું કોઈકને રસ્તામાં કોઈક એવો વ્યક્તિ હોય અને એને હું હેરાન કરું તો એ લોકો મારથી દુઃખ પામ્યા કહેવાય.
હું એવું નથી કરતો, પણ બીજા કોઈક લોકો કદાચ મારી સાથે એવું કરે તો પણ હું એમનું દુઃખ ન લગાડું, બરાબર. લોકોથી પણ દુઃખ ન પામે, અથવા તો લોકોએ એનું ખરાબ ન કરે. કોઈ એવા સાધુ સંત મહાત્મા હોય કે જે બીજા લોકોનું ક્યારેય ખરાબ ન કરતા હોય, અને લોકો છે સાધુ સંન્યાસી હોય તો એનું ખરાબ નથી જ કરવાના, સ્વાભાવિક રીતે એને પૂજતા જ હોય છે, બરાબર. તો એ અર્થની અંદર કહે છે કે જે લોકો બીજા લોકો છે જેનાથી લોકોને દુઃખ છે એ નથી પામતા, જેનાથી લોકો છે એ દુઃખી નથી થતા, અને લોકો જેને દુઃખ નથી આપતા અથવા તો લોકોથી જે દુઃખી નથી થતા, સંતાપી નથી બનતા. હર્ષ પ્લસ અમર્ષ એટલે કે ક્રોધ, ઈર્ષા, આવો બધો અર્થ થાય, બરોબર છે. હર્ષ, ક્રોધ, ભયોદ્વેગે, ભય અને ઉદ્વેગ. હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગ. ઉદ્વેગ એટલે કે હંમેશા આમ ઉચાટ જેવી પરિસ્થિતિ હોય ને, આપણે તકલીફવાળી પરિસ્થિતિ, મુશ્કેલીવાળી પરિસ્થિતિ, એની વાત છે કે જે લોકો હર્ષ, ક્રોધ, ભય, ઉદ્વેગ એનાથી બધાથી કેવા હોય, મુક્તો યહ સચ મે પ્રિય. મુક્ત થયેલો છે ને એ મને પ્રિય છે, એ ભક્ત મને પ્રિય છે. આ ભક્તની વાત કરે છે કૃષ્ણ ભગવાન કે મને કેવા ભક્ત ગમે છે, મને કેવા ભક્ત પ્રિય છે કે જેનાથી લોકો છે એ દુઃખ નથી પામતા, એટલે કે લોકોને દુઃખ નથી પહોંચાડતો. જે લોકોને દુઃખ નથી પહોંચાડતો, લોકો જેને દુઃખ નથી પહોંચાડતા, હર્ષ, ક્રોધ, ભય, ઉદ્વેગ આ બધાથી જે મુક્ત થયેલો હોય એ મારો શ્રેષ્ઠ ભક્ત છે, એને એ ભક્ત મને પ્રિય છે, એમ કહે છે કૃષ્ણ ભગવાન કે એ ભક્ત મને પ્રિય છે. જો આને યાદ રાખવાની સિમ્પલ પદ્ધતિ કે લોકોને દુઃખ ન પહોંચાડે, લોકો એને દુઃખ ન પહોંચાડે. હર્ષ, ક્રોધ, હર્ષ એટલે કે આનંદ, આનંદ, ક્રોધ, ભય, ઉદ્વેગ આ બધાથી જે મુક્ત છે એ જ મને પ્રિય છે, એ જ ભક્ત મને ગમે છે, એ ભક્ત મારો પ્રિય છે. સમજાણું? તો એ આપણને આ 6થા શ્લોકની અંદર કીધું છે. ત્યારબાદ મિત્રો 7મો શ્લોક છે એ નિહાળીએ આપણે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યે અકાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. પાર્થ એટલે કે કૃષ્ણ અર્જુન છે એમનું નામ છે. સાત્વિકી બુદ્ધિની વાત કરી છે, સારી બુદ્ધિની વાત કરી છે કે હે પાર્થ, હે અર્જુન, કે જે બુદ્ધિ, હે અર્જુન, જે બુદ્ધિ છે પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય અકાર્ય એટલે કે કર્તવ્ય અકર્તવ્ય, કાર્ય અકાર્ય, ભયાભય ભય અભય, બંધમ મોક્ષમ મોક્ષ અને બંધન. બરોબર છે? ફરી વખત જોઈએ કે હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય અકાર્ય એટલે કે કર્તવ્ય અકર્તવ્ય, ભયાભય એટલે કે ભય અને અભય, બંધમ મોક્ષમ એટલે કે બંધન અને મુક્તિને જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. સાત્વિકી બુદ્ધિ કોને કહેવાય? તો કે હે પાર્થ, કે એવી બુદ્ધિ કે જે પ્રવૃત્તિ નિવૃત્તિને જાણે છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય અને અકાર્ય, ભય અને અભય, બંધન અને મોક્ષ આ બધું જે જાણે છે ને એ જ બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ છે, એ જ બુદ્ધિ સારી બુદ્ધિ છે, ઉત્તમ બુદ્ધિ છે. સાત્વિકી બુદ્ધિ હોવી એટલે ઉત્તમ બુદ્ધિ હોવી, શ્રેષ્ઠ બુદ્ધિ હોવી. આપણે ઘણા કહેવાય બુદ્ધિશાળી વ્યક્તિ છે, એ શ્રેષ્ઠ બુદ્ધિશાળી છે એ કોને કહેવાય? તો આની વાત છે એ આપણને પ્રસ્તુત એકમની અંદર કરવામાં આવી છે. ક્લિયર? ઓકે મિત્રો, તો આવી રીતે સરસ મજાના 7 પદ્યો છે, અને એ 7 પદ્યો છે જેમાંથી આપણને જ્ઞાન મળે છે, ગીતારૂપી અમૃત મળે છે. તો એવા 7 પદ્યો છે એને આપણે એવો પ્રયત્ન કરશું કે આપણા જીવનની અંદર પણ આપણે એ પદ્યો છે એને ઉતારીએ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.